આજે હેતાંશનો છે પહેલો દિવસ સ્કૂલનો. તો આજે એને છે ને રેડી કરીને સ્કૂલે મોકલવા. હમણાં શરૂઆતમાં છે ને નાના હોય ત્યારે છોકરા રોવે ને હવે તો એને છે ને એટલો હરખ થાય. જો કે પહેલા હેતાંશ પ્લેમાં રોયો હતો, પછી નર્સરીમાં કે જુનિયરમાં કે એમાં રોયો જ નથી. હવે એનો પહેલો દિવસ છે આજે. આજ તો એ ખુશીથી અને રાતે કહીને સૂતો છે કે મને સવારમાં વહેલો ઉઠાડજે એમ. તો ગાઈઝ હેતાંશભાઈ નાઈ લીધું છે અને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છે. આઈ કાર્ડ આ લેવાનું છે પેલું કે બીજું? પેલું એ નથી લેવાનું, એ લાસ્ટ યર નું છે. જુનિયરમાં મોકલી દે તો પછી હા એમ હોય. જુનિયરમાં પાછું તારી વર્ષ કરવું પડે. પછી બધા કરતા છેલ્લે પહેલામાં હા શું અમારો ક્લાસ હતો એ પહેલા એ આમ બધા હારે પહેલામાં હા તો સાચી. આ વિશ્વમ તો ક્લાસમાં છે. કેમ તને કોણે કીધું? એ મમ્મીને ફોન આવ્યો તો વાત કરી અમે. કોના કે તાર ક્લાસમાં. બે આને ક્લાસ આપી દીધો પીને. હા ક્લાસ આપી દીધો. બાજુ મેરી જગ્યા છું એની બાજુમાં બે એમ તો બે હરખા થાવ આગા બેસો નગર મેમ કંટાળી જાય તમારથી. લે હાલ લાય શોખ કરાવી દો. ઠકવાડી જવાનો મેમને ભાઈ સ્કૂલ ઘરે તો રે આરામ કરે તમને ક્લાસમાં એટલું રહેવાનું મજા એ તો બીજા મેમ આવે એવું થોડું. લાય યાર શોખ કરાવી દો પેલા એક જ ટીપું નાખી દે. શું કરે છે પિનલી? એ તિલકની તૈયારી બસ. તો કેમ કરે કહું જો આને આમ કરવાનું તો વચ્ચેથી ચાંદલો કરી લઉં. તો હેતાંશ એની સિમ્બા સાયકલ ફરીથી પકડી લીધી છે સવારમાં. આ તું કેમ ઉપર ચડી પિનલ? લંચ બોક્સ નવો લીધો. લંચ બોક્સ કેટલા લંચ લેવા બોક્સ ગઈ? નવો 350 હાડી તો હેતાંશ આરતી કરવા માટે રેડી થઈ ગયો છે. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં હેતાંશભાઈ રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે. 8:15 વાગી ગયા છે અને અત્યારે કામમાં હેલ્પ કરાવે છે, ધાણા સુધારે છે. નાનું હોય હજી નાનું કટિંગ કરો. અચ્છા વાહ હેતાંશને આવડી ગયો. લસણ ફોલો કટિંગ કરવું બહુ ગમે. કેમ વાગી ન જાય કાતર? હેતાંશ ધીમે હેતાંશભાઈ તો ઓર્ડર લેશો કટિંગ કરવાનો? તો નીચે નંબર આપી દો હેતાંશનો. આટલો નંબર જ કરો. હે દાદા હું કે ભાંગો તોડવું હોય તો ઓર્ડર લેવામાં આવશે. દાદા હું કે ખબર? ભાંગું તોડવું હોય ને તો ઓર્ડર લેવામાં આવશે. આ નંબર 94 ડાળિયા બેઠાણા. નવો ફોન નંબર એવો. ફિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. કોડ વાળો એવું બોલવી ને એટલે ફોન લાગી જાય. ફોન લાગી જાય. તો ગાઈઝ હેતાંશની બસ આવી ગઈ છે. એટલે રોજ ટાટા. ના યાર એ ટીચર એવા બીજા છોકરાઓ બધા ટાટા કરતા હતા. તો ગાઈઝ હેતાંશને સ્કૂલ બસે મૂકીને ફાઇનલી આવતા રહ્યા ઘરે. હા ગુડ મોર્નિંગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. આ મહેંદી મૂકી કેવું માથે? હે સરસ. કઈ પ્રસંગ આવે છે આમ જ? વાહ સરસ. ચાલો તો પિનલ નાસ્તામાં શું છે સવારમાં? અચ્છા નાસ્તામાં સવારમાં મારા નારાયણને ખવડાવે છે આલુ પરોઠા. અરે વાહ સરસ. ચાલો ગાઈસ તો છે ને 9:15 થઈ ગયા છે અને આલુ પરોઠાની મોજ લઈએ. બરાબર ને ભાઈ? એ લોટી આવે છે થેપલા શેકવાન પરોઠા સેજે ધુવાડો ન થાય. શું વાત છે? મોસા બધું બને પુડલા ધુવાડો જ ન થાય. રૂપિયાની હા ચીમનીનો ખર્ચો બચાવી દીધો. હા તો ધુવાડો ન થાય એમ બધા લીધી 100 રૂપિયાની રોટી પણ 100 રૂપિયાની લોટી? હા એ હોય ઠીકરાની પણ ના, આપણે ના. હોય. રોટી હું એવી તાવડી હાથા વાળી અચ્છા હા તાવડી તો બરાબર કાકાને ઘરે આવે. છે. કાકાને ઘરે એમાં ધુમાડો નથી થતો? સપના મમ્મી ઘેરી છે ખબર નહીં હો અમે તો એક વખત એમ જ કરી લીધું પણ એટલો તો થાય જ તે એમ. બરાબર. શું કહો મમ્મી તમે? સપના મમ્મી ઘેરી છે કાલે હું ત્યાં હતી ત્યાં તાવડી મેં લીધી પસંદ 3 50 ની 3? તાવડી એ તો રેગ્યુલર ઠીકરા. હા, ઠીકરાની. અને આ લોટી પૂછ્યું તો હંસામાં શીખે આમાં ધુવાડો ન થાય અને બધી વસ્તુ શેકાય. ઓકે તે પિનલ આ બધું રેડી થઈ ગયા આલુ પરોઠા? યાર વાહ સરસ. હું વાત છે. આવી જાઓ. ચાલો તો ગાઈઝ મસ્ત મજાના મોઢામાં પાણી આવી જાય ને એવા આલુ પરોઠા રેડી થાય છે. તો આવી જાજો જમવા માટે. બરાબર ને પિનલ? આપણે બોલાવા છે ને બધાને? હા બોલો. લોટ છે પાછો બાંધી દે. તો- આપણે અહીં ક્યાં ખૂટવાની જરૂર. તો આવી જાજો. બરાબર બધા આલુ પરોઠા ખાવા. ચાલો ત્યારે હવે છે ને
નાસ્તો કરવા બેસી જઈએ. તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ નાસ્તાની ડીશ રેડી છે. આલુ પરોઠા છે, સાથે દહીં છે અને ચાય છે. અને આ બાજુ જો આ ગીર ગાયનું દહીં છે. બીના આ આમ ઢેફા જેવું કેમ નથી? આમ પોચું પોચું છે. ગાયનું છે એટલે ને તમે પાછા ચમચા ભરીને પાછું ઓલું કરી હું એક જ બાજુથી કરું છું, આખું નથી કરતો. તો ગાઈસ તમારે અહીંયા ગીર ગાયનું જે દહીં થતું હોય એ આવું જ થાય છે કે ઢેફા જેવું કડક થાય છે? જરાક કોમેન્ટ કરી દેજો. ગાયનું બી કોઈ દી ટેફા જેવું થાય નહીં, થોડું કરકરું જ રહે. એવું હોય. આ કેનું છે? બાટલીનું દૂધ, હા, આ ગાયનું. અચ્છા. તો આ કડક છે કે હા આ ઢેફા જેવું છે? તો કડક જ હોય જો તો હા, ઓકે. તેમ છતાં પણ પિનલ બધા છે ને કોમેન્ટ કરશે. હા કોમેન્ટ કરશે પણ તમારા ઠરી જાય ખાવા મળો. ચાલો ચાલો ગાઈસ, તો તમે કોમેન્ટ કરી દેજો તમારે ત્યાં ગાયનું દૂધ હોય એમાંથી દહીં બનાવો તો આવું કડક થાય છે કે આવું થાય છે? અમારે આવું થાય છે ઢીલું, અને આ થાય છે કડક. મમ્મી આ બાટલીનું છે ને? ગોલ્ડ, અમૂલ ગોલ્ડ. ઓકે જી. મમ્મી તમે નાસ્તો કરી લીધો? બાકી ચાલો ત્યારે બેસી જાઓ. ચાલો ગાઈસ, તો હવે નાસ્તો કરી લઈએ. તો નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે. સુરેખાબેન હજી આવ્યા નથી અને 11:30 વાગી ગયા છે બપોરના. અને બપોરની રસોઈ હવે સ્ટાર્ટ કરીએ, કેમ કે હવે રસોઈ છે ને થોડીક થશે વહેલી. બા અને દાદા છે ને આવ્યા છે અમારી ઘરે રોકાવા, એટલે માટે હવે છે ને વહેલી રસોઈ બનશે અમારા ઘરે. અને બીજું એ કે આગળની રેસીપી જે આપણે ગ્રીન પનીર ટુકડા ભાજી જે હતી એની રેસીપી જે આપી હતી ને એમાં ઘણા લોકોની કોમેન્ટ એવી આવે છે કે પાલક જે હતું એ તમે બાફીને ગ્રેવી કરી હતી કે એમનો? પણ નહીં, જે પાલક આપણે માર્કેટમાંથી લાવીએ એ ધોઈને અને તરત જ મિક્સરમાં ગ્રેવી કરી નાખવાની છે એમની, અને એ જ ગ્રેવી નાખવાની. બાફેલી ગ્રેવી નથી નાખવાની, કેમ કે આપણે પાલક બાફીને જે ગ્રેવી બનાવી એ ગ્રેવીમાં પાલકનો ટેસ્ટ વહી જાય છે, રહેતો નથી, મોળું મોળું થઈ જાય છે પાલક. એટલે ગ્રેવી છે ને કાચી જ બધું આદુ, પછી આદુ મરચી, પછી સૂકું લસણ ની બધી એવી જ રીતે પેસ્ટ જે કરીએ ને એમ જ પાલકની પેસ્ટ કરી અને જે એક પછી એક 1 by 1 જે મિક્સ કરવાનું છે એવી રીતે કરવાનું. એકદમ ઈઝી છે સાવ. આપણે જે રેગ્યુલર સબ્જી બનાવતા હોય એની માટે ઈઝી છે, જે જેન્ટ્સ લોકો માટે થોડીક અઘરી છે, કેમ કે જે આમ માનો કે ભજીયા બનાવતા હોય અમુક જેન્ટ્સ છે ને અમુક વસ્તુના સ્પેશિયાલિસ્ટ હોય, એ લોકોને કરવી ને એની માટે થોડીક અઘરી થાય. પણ આપણે તો રેગ્યુલર રસોઈ બનાવતા હોય, સબ્જી બનાવતા એટલે આપણા માટે તો બધું રસોઈ હેલી જ આપણને લાગે, આપણને રસોઈ અઘરી ન લાગે. તો જો આ બાજુ મેં છે ને રાઈસ મૂકી દીધા છે અને આ બાજુ મેં છે ને તુવેર દાળ કાઢી લીધી છે. હવે એને હું ધોઈને અને પછી બાફવા માટે મૂકીને. ઘણા લોકોની એવી પણ કોમેન્ટ આવે છે કે અમને રેગ્યુલર દાળની રેસીપી આપો. તો જો આજે સમય રહેશે તો છે ને આજે હું તમને આપણે જે દાળ ભાત સાથેની જે રેગ્યુલર દાળ આપણે ખાઈએ ને એની પણ હું રેસીપી આપે. આપણે જે અહીંયાના લોકો જે હોય ને એ લોકોને તો દાળ આવડતી જ હોય, પણ તમને એવું લાગે તો દાળની રેસીપી દાળ નહીં આવડતી હોય કોઈને, એવું નથી. એ લોકોને છે ને રેગ્યુલર ખોરાકમાં યુઝ ન થતો હોય, મિષ્ટાન તરીકે યુઝ કરતા હોય એટલે એ લોકોને ન આવડતી હોય. અમારે ઘણા લોકો એવા છે કે અમારા ઘરે સ્પેશિયલ આપણા વિડીયો જોતા હતા ને એ લોકો જ આપણી ઘરે આવેલા હતા અને એણે એવું કીધું કે પિનલબેન તમે ભાખરીનો લોટ કઈ રીતે બાંધો, મને તમે કે શીખવાડો ને. એને ભાખરીના લોટની પણ એ છે ને ભાખરી જ નથી ખાતા એ કે અમે લોકો, પણ અમને બહુ મન થાય પણ એ કે મને ભાખરી નથી આવડતી. એટલે આપણું રેગ્યુલર મેનુ કહેવાય એટલે આપણને એવું લાગે સાંભળીને કે એને દાળ નહીં આવડતી હોય તો હું આવડતું, પણ એને એની જે ખાવાની જે બધી વસ્તુ હોય એમાં એ એક્સપર્ટ હોય. આ એને ક્યારેક ખાવાની હોય, બનાવતા ન હોય એટલે એનો નો ખ્યાલ હોય. તો આજે સમય રહેશે તો હું રેસીપી આપી દઈશ. અને હા, તમે લોકો છે ને વિડીયો જોઈને પણ એ કોમેન્ટ કરશો કે પિનલબેન તમારા ફેસ પર શું થયું છે. તો હું તમને અગાઉથી જ કહી દઉં છું કે મેં સ્કિન ટ્રીટમેન્ટ કરાવી છે એટલે મારી ઉપરની સ્કિન જાય છે ને ઉપરની સ્કિન વધુ બ્લેક લાગે છે. એટલે મારે તમને છે ને નેક્સ્ટ વ્લોગમાં જવાબ ન આપો એટલે અત્યારે હું આપી જ દઉં છું તમને સાથે સાથે. તો ચાલો હવે બનાવી લઈએ રસોઈ, પછી મળીએ. તો જો મેં 2 કપ જેટલી દાળ લીધી છે અને આ દાળને છે ને હું 2 થી 3 પાણીથી ધોઈ નાખીશ. તો દાળ ધોવાઈ ગઈ છે. હવે આપણે આમાં છે ને 1.5 ગ્લાસ જેટલું પાણી લઈશું, કેમ કે 2 કપ જેટલી દાળ છે એટલે આપણે આમાં 1.5 કપ જેટલું પાણી લેવાનું છે. અને આ બાજુ મેં છે ને એક નાના ટમેટાના કટકા કર્યા છે એ આપણે આ બાફવામાં મિક્સ કરી લેવાના છે. પછી આપણે એને ધીમા ગેસ ઉપર બફાવા દેશું. પાણી જો ફૂલ ઉકળી જાય તો તમારે 5 મિનિટમાં દાળ બફાઈ જાય, પણ ડાયરેક્ટ તમે કુકરનું ઢાંકણું બંધ કરી દેશો તો 10 મિનિટ જેવું લાગશે. તો 10 મિનિટ પછી દાળ બફાઈ જાય પછી આગળની પ્રોસેસ બતાવું. તો જો અહીંયા આ બાજુ આપણી દાળ બફાઈ ગઈ છે. હવે આપણે આને છે ને બ્લેન્ડર ફેરવી દેશું અંદર. દાળમાં બ્લેન્ડર ફેરવી લીધું છે ને હવે આપણે ઉપરથી છે ને દાળને થોડીક સહેલી પાડવા માટે પાછું 1 ગ્લાસ પાણી આપણે એડ કરી દઈશું અને ફરી પાછી આપણે દાળને છે ને ગેસ ઉપર મૂકી દઈશું ઉકાળવા માટે. અને હવે આપણે આમાં છે ને બધા રેગ્યુલર મસાલા જેમ કે આ નાની અડધી ચમચી જેટલી આપણે છે ને દાળમાં
હળદર નાખશું અને 1 ચમચી જેટલી અત્યારે આપણે ઉકાળવામાં આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું મિક્સ કરી લઈશું અને જે આ છે લીમડાના પાન એ પણ આપણે લીમડાના પાન પણ આપણે ઉકાળવા માટે નાખી દઈશું અંદર. અને સાથે સાથે છે ને મેં આ એક નાના એવા ટામેટાની ઝીણી કટકી કરી છે અને આ લીલી શીંગ છે એ પણ સાથે સાથે આપણે દાળમાં મિક્સ કરી દઈશું. ખટાશ છે ને દાળ આખી આપણી ઉકળીને કમ્પ્લીટ થઈ જાય ને તે લાસ્ટમાં આપણે લીંબુ મિક્સ કરવાનું છે કેમ કે છે ને દાળ ઉકળે ત્યારે તમે લીંબુ નાખી દો ને તો દાળનો ટેસ્ટ ચેન્જ થઈ જાય એટલે ગમે ત્યારે લીંબુ નાખે ને ત્યારે દાળ હાવ ઉકળી અને છેલ્લે આપણે વઘારવા ટાઈમે ઉપરથી લીંબુ નાખીને પછી દાળનો વઘાર મારવાનો. અને હા, જે મેં લીલી સિંગ લીધી છે, અમારા ઘરે લીલી સિંગ અવેલેબલ હતી એટલે મેં લીલી સિંગ નાખી છે. એને બાફવી કે પલાળવી ન પડે, મેં શેકેલી લીલી સિંગ નાખેલી હતી. પણ જો આપણી ઘરે માંડવી સિંગ મગફળીના જે દાણા જે હોય એ દાણા આપણે નાખવો હોય તો એને અગાઉ પલાળવા પડે અથવા તો એક્સ્ટ્રા તપેલીમાં અલગથી છે ને બાફવા પડે. બાફી નખાઈને દાળમાં કાચા લાગે. તો જો આ રીતે આપણો દાળનો મસાલો બધો થઈ ગયો છે અને થોડીક વાર માટે આપણે એને છે ને ઉકળવા દઈશું. 5-7 મિનિટ જેટલી ઉકળી જાય પછી આપણે વઘાર કરી લઈશું. અને ગળપણમાં છે ને આપણે ગોળ એડ કરી દઈશું દાળમાં અને હવે આપણે છે ને દાળનો વઘાર કરી નાખશું. તો અહીંયા દાળ ઉકળી ગઈ છે, મસ્ત કલર આવી ગયો છે અને આપણે છે ને એક લીંબુનો રસ લીધો છે, એ રસ આપણે મિક્સ કરી હવે આપણે ગેસને બંધ કરી દઈશું. જો વઘાર માટે આપણે 1 મોટા ચમચા જેટલું તેલ મૂકી દીધું છે અને આ બાજુ દાળમાં આપણે ઉપરથી છે ને તેલમાં લાલ મરચું ને જીરું બધું નાખીએ ને તો બળી જાય અને ટેસ્ટ ન. અને આ ઉપરથી વઘારમાં તમે નાખીને તડકો કરશો ને દાળનો કલર એ મસ્ત આવશે અને ટેસ્ટ એ મસ્ત આવશે. આવી રીતે કંઈક કરવાનું છે. જો આ છે દાણા પાવડર, દાણા જીરું પાવડર, નાની 1.5 ચમચી જેટલું લેવાનું છે ને 1 ચમચી આપણે પહેલાં આગળ નાખી દીધી હતી અને આ 1 ચમચી જેટલી આપણે અત્યારે ચટણી લેવાની છે. અને જે કોઈ લાલ મરચું ઓછું ખાતા હોય ને એવું હોય એ લોકો આદુ મરચીની પેસ્ટ પણ દાળમાં નાખી શકે છે, પણ મને રેગ્યુલર લાલ દાળ ગમે એટલે હું લાલ કરું, મને યલો દાળ ન ગમે. તો જો હવે તેલ આવવાની ફૂલ તૈયારી છે, તો તેલ આવી ગયું છે. હવે આપણે રાઈ અને જીરું આપણે તેલમાં નાખી દઈશું. આ છે લીમડાના પત્તા, 3-4 લીમડાના પત્તા. ગેસ બંધ કરી અને આપણે અહીંયા થોડીક એવી આપણે હિંગ લઈશું અને આ વઘાર હવે સીધો આપણે છે ને દાળમાં. તો જો આવી રીતે આપણી દાળ રેડી થઈ ગઈ છે. ઉપરથી આપણે લીલા ધાણા મિક્સ કરી દઈશું. બની ગઈ છે દાળ, રાઈસ ને સબ્જી બધું બની ગયું છે. અને અહીંયા છે ને મેં મૂકી છે વેવણા લાપસી, જે આપણી કહેવાય સુકનવંતી જે લાપસી કહે ને એ લાપસી મેં આજે મૂકી છે. તો બફાવા માટે મૂકી, હમણાં બફાઈ જાય પછી આપણે એને ઘીમાં તળી દઈશું અને પછી તમને ફૂલ મેનુ બતાવશું. જયદીપ ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો, બપોર થઈ ગયા છે. દાદા જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર. કેમ છે? હારો હારો ને? એ બા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હા એવા હો. જમી લીધું પેલા? હા ચાલુ છે. તો ગાઈસ 1:15 વાગી ગયો છે અને જો ઘરે જમવા માટે આવી ગયા. તો શું બનાવ્યું છે પિનલ? સરપ્રાઈઝ. વાહ સરસ. ચાલો તો ડાયરેક્ટ ડીશમાં જ તમને બતાવું શું છે. આ બધું કેંગન ચાલુ છે અને જમી લઈએ, બરાબર ને? તો ગાઈસ મસ્ત મજાની ડીશ રેડી છે. કોબી બટેકાનું શાક છે, લાપસી છે, રોટલી છે, પાપડ છે અને દાળ છે. તો હવે ચાલો જમી લઈએ. મમ્મી જમી લીધું ને તમે તો? હા, આજે બધા કહેતા હતા ને સાદી દાળનો રેસીપી આપો. હા રેગ્યુલર દાળની હા રેસીપી. શું વાત છે, દાળની રેસીપી મળી ગઈ એમ ને? બતાવો તમે દાળ જો દાળ. વાહ સરસ. લીલી સિંગ નાખી છે એમ ને? મસ્ત. છાશ આપી દો સેજ. દહીં હોય દહીં આપો તો છાશ નથી લેવી મમ્મી. તો જો 2:30 વાગવાની ફૂલ તૈયારી છે અને બપોરના જમીન અને હવે અમે ફ્રી થયા છે. ત્યાં હેતાંશને સ્કૂલેથી આવવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો હવે હું એમને છે ને બસે લેવા માટે જાઉં છું. હવે આજે તો સવારમાં તો બહુ બસ લેટ આવી હતી, અત્યારે જાઉં તો હવે લેટ આવે છે કે હેતાંશ સામો મળે છે. હવે જાઉં છું નીચે. નજર આમે હેતાંશની બસ આવીને હેતાંશને છે ને ઉતારીને અને ગયા. અને જો સામે હેતાંશ એલો આવે. કેવી મજા આવી હેતાંશ? અમે સ્કૂલમાંથી સ્માઈલી બોલ દીધો. કેમ? દીધો શું કામ? પહેલો દિવસ એટલે સાંજના 5 વાગી ગયા છે ને હું ને હેતાંશ અનેરીને રમાડવા માટે આવ્યા છીએ. હમણાં ઘણા સમયથી અહીંયા આવ્યા નહોતા. એવું થયું કે હેતાંશ ઓફિસે ગઈ હતી, ઓફિસેથી ડાયરેક્ટ જ હું અહીંયા અનેરીને રમાડવા માટે આવી છું. હું કરતો હોય માર દીકો? હેતાંશ અવાજ કર, માં રોહે લાડુ. ભાઈ જેટલા તોફાન કરે તો કે
કેમ ભાઈ જેટલા તોફાન કરું છું હે હજી ગોળિયા મૂતીશ ત્યાં એટલા તોફાન કરશું તો ઈ લાડુ બહુ તોફાન કરું છું કે સપના લાડુ નું ચાટી તો લાડુ નાક મોટું થાય એવું નથી લાગતું તને મારે જેવું થઈ જાય એવું લાગે. હે ને એટલે આજ તો મને કેવડું મોટું એ નાક લાગે છે હે લાડુ નાકોરા બહુ ફૂલાવે કે નહીં ડોળા કાઢે નાકોરા ફૂલાવે કા? ડોળા કાઢીને નાકોરા ફૂલાવે એટલે નાક મોટું જો થઈ જો આમ જો ટી શર્ટ કે જો બહુ નાટક કરતા શીખી ગઈ છે. બહુ નાટક કરવા શીખી ગઈ છે તો હવે એની મમ્મીને ખબર પડશે કપડા હાથમાં લેવડાવશે કાંઈ નહીં હારું હાલો ઘડી કનેરી રમાડી લઈએ પછી ઘરે જઈએ તો વાગી ગયા છે સાંજના 6:30 અને હવે છે ને રસોઈ બનાવવા માટે હું ઉપર આવી ગઈ છું અને આજનું રસોઈ છે ને એકદમ દેશી રસોઈ છે, દેશી ખાણું છે. મરચાની કઢી, બાજરીના રોટલા અને ખીચડી. અને બીજા નંબરમાં ઈ કે આજે અમદાવાદનું જે વિમાન ક્રેશ થયું ને એ બહુ એટલે બહુ મોટી ઘટના ઘટી છે અને કેટલા ગુજરાતીઓ લોકો પણ આપણા એમાં ગયા છે. તો બધાને ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના. અને એક પછી તમને ખબર જ હશે, તમે જોતા જશો કે એક પતે ત્યાં બીજું કંઈક ને કંઈક આવું નવું મોટું અમુક સમય આવ્યા જ કરે. અહીંયા તક્ષશિલાનું હતું, પછી આપણે ઓલું ક્યાં ગેમ ઝોનમાં આગ લાગી હતી ત્યાં પણ ઘણા લોકો આવી રીતે એક્સપર્ટ થઈ ગયા હતા. આવી રીતે અલગ અલગ બહુ નથી કહેતા કે આ હું થઈ રહ્યું છે, હું થવાનું છે, એ જ કંઈ ખબર નથી પડતી. આવીને આવી નકરી મોટી ઘટનાઓ ઘટ્યા કરે છે. તો ભગવાન બધાના આત્માને શાંતિ આપે. કેટલા રડે છે લોકો, વિડિયા હું તો જોઉં છું, બહુ રડે છે. એક તો એક દંપતી હતા, અહીંયા શ્રીમત માટે અહીંયા આવ્યા હતા લંડનથી અમદાવાદ, એક જ વીક રહ્યા અને જાતા હતા શ્રીમત કરીને અઠવાડિયું અહીંયા ફેમિલી જોડે ગયા અને જાતા હતા. અને એ પતિ પત્ની બે પ્રભુચરણ પામ્યા. તો આવીને એવા તો ઘણા લોકો બિચારા હશે કે જે કેટલી ઉમ્મીદો લઈને, સ્ટુડન્ટો કેટલી ઉમ્મીદો લઈને જતા હશે કે હું લંડનમાં જઈને હું આમ કરીશ એવી. તો એવા ઘણા બધા લોકોને, એના પરિવારોને, બધાને, આપણને બધાને પણ બહુ જ દુઃખ લાગે છે. તો ભગવાનની બધાના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ગાઈસ તો અત્યારે સાંજ પડી ગઈ ને ઘરે પહોંચી ગયો અને શેરીમાં જો આ બાજુ છે ને કોઈ ટુ વ્હીલ મૂકી નથી, અંદર ટુ વ્હીલ આવી જાય છે. કેમ આગળ લેશો હજી એક આવશે તો આ રીતે બધા ગાડી મૂકે છે. એક અહીં રહી જાય એટલે આપણે 1 2 3 ને પપ્પાએ ત્યાં અંદર લઈ લીધી છે, ત્યાંની સાયકલ અંદર છે, બરાબર ને? તો ચાલો અંદર જઈએ કરવાની, પછી એક કુમાર આવતા હોય. ચાલો તો ગાઈઝ હવે અંદર જઈએ. કોણ અવેલેબલ છે? લાગે છે બા દાદા હશે. હો આરામ કરો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દાદા બે હાથ ઊંચા કરે મળવા હાટું. હા, વિજય રૂપાણી છેલ્લે પ્લેનમાં બેઠા હોય ને હા, ચારની તસવીર. હા, કોકે ખેંચી હોય ને. કેવું છું કેમ? બહુ દુઃખદ ઘટના છે. બહુ દુઃખદ ઘટના અમદાવાદમાં થઈ. કેવા લોકો બધી ઉમ્મીદો લઈને જાતા હોય. એ સુરત થી લંડન જતું હતું પ્લેન. મોટા ફટકા આવે કા. તો ગાઈઝ 8 વાગી ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. હું બનાવ્યું હતું જમવામાં? તૂટી ગઈ લાકડી. કેમ કરતા? ખબર ને દાદાને ખબર. કોકને મારી હતી કે હું? દાદાને પૂછ. આવી આમે નો વપરાય. કેમ? શેકી નાખ્યું. શું થાય છે એમાં? શું વાંધો? નહીં ટેકો દેવા ગયા હોય ને મળી કે તો હું કા પડે દાદા. નવી લઈ દેજો. હું પપ્પા લેવા ગયા મને ખબર છે આટલા. હું બનાવ્યો પીનલ? લેવાય ઓલી આવી નાખી હળંગી લેવાય. લાકડાની. આ હળવી દેશી ખાણું છે ભાઈ. દેશી ખાણામાં મસ્ત મને લાગે છે કે કહું અડદની દાળ. હું કહું કે તો એને ખબર. કઢી, રોટલા, કઢીમાં તીખા મરચા, અરે વાટવાળી મરચાં સુગંધ. હે વટવાણી મરચાં કઢી બનાવી. વાહ, સરસ સરસ સરસ. ચાલો આવી જઈએ. હાલો બા દાદા જમી લીધું કે બાકી છે? આ પપ્પા આવી ગયા. તૂટી ગઈ લાકડી. જો ના સિંધન કોકરના હાથમાં આવી ગયો થઈ ગઈ. થઈ ગયું ને? આપણી ચિંતન એવડી ઉંમર થાય કે હે? કપાઈ ગયું. આપણી એવડી ઉંમર થાય કે આપણે લાકડીનો ઉપયોગ કરી શકીએ એમ? ના નહીં થાય. આપણે ઇલેક્ટ્રિક વાહનો દાદાને સળીએ કે વાહન આધલો આવી ગયો બતાવી. કોનું કામ છે? બોકાય પાછું આધો આ બાજુ જો તો બેટા. કોનું કામ છે? આ લે આધુનું મોઢું દેખાતું ન હોય. હે શું બોલે છે પપ્પા? સમજાતું નથી. આગી જા. હા લે આગી જા. એને કી આવડી ગયું આગી જા. હા તો ગાઈસ આજે જમવામાં છે દેશી ભાણું.
ખીચડી છે, રોટલા છે અને વઢવાણી મરચાની કઢી છે મસ્ત મજાની. અને જો બધા અહીંયા છે ને જમવા બેસી ગયા છે અને બા ને દાદા જો આ બાજુ જમવા બેસી ગયા છે. બા ભાવી કઢી બહુ ભાવે છે કઢી તો મને. તીખી નથી લાગતી ને? હે? તીખી નથી લાગતી ને? ખીચડી ના 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 તીખી તીખું તીખી. નથી લાગતું. ઓકે સરસ ચાલો. હેતાંશભાઈ શું ખાય છે? દૂધ ને પાણી. એમાં પાણી નાખ્યું પ્યોર દૂધ ન થતું. તો એ રાજ है इसके पीछे का. ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને હેતાંશભાઈ ના મિત્રો સાથે અત્યારે જો અહીંયા ગેમ રમે છે. હેતાંશ તો આજે તારો પહેલો દિવસ હતો એમ ને સ્કૂલમાં? આ ગમે છે. હેતાંશ સેમ આવું કરે. આ હેતાંશના લક્ષણ અહીંયા આવે છે. આરામથી કરજો. આરામથી હુતા હુતા કરી લે હેતાંશ. 3 દિવસ થયા છે. 3 દિવસ થઈ ગયા સિવાયના. તારથી થાય ભાઈ. સરસ. આ મારતી થાય. વાત તો ભાભી તમે ઈ નાના માટે તમે પાછા નાના મોટા. એક ઘરમાં બહુ મોટા રહ્યા. શરીર ઓલું કેવાય તમારું. કેવું બધાયને કહેવાય? નાના. મારે છે ને બધાને જલ્દી મોટા કરી દેવા છે. આ નાના નાના હાચી વાત છે. બધા ઠોકી ગયા. તમને સાચી વાત છે. જો આ કાંઈક રમે છે. રવાડે આ બેયને. એક બાજુ એક અને આ બાજુ બે એવી રીતના કંઈક રમે છે. નવો વેપાર રમે છે ઊંધો. હા આ ત્રણ માંથી જો તમે એમ કયો ને કે હા. આનો ઉપયોગ હું તો અત્યારે તમને આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં. હાલો. હું આનો ઉપયોગ હું અને હું કહેવાય કહી દે તો આઈસ્ક્રીમ ખાવા લઈ જાઉં. ચોખ્ખું કઈ હેતાંશ ઘર અને આ ઉપયોગ ટુકરીમાં. બોલો બોલો જલ્દી આઈસ્ક્રીમ ખાવા મળશે. શું છે ને આ સિક્કા પૂરા બધા થઈ ગયા હોય ને તો મૂકવાનું. સાચું. બનાવી તો લઈએ જ ત્યાં. ટુકરી છે. હાલો ને ભાઈ અમને રમવા દો. બોટાદ જિલ્લાના બાંભણ ગામથી મિલીબા ચૌહાણ આપણા ડેઈલી વ્લોગ જોવે છે, આપણા સબસ્ક્રાઇબર છે. બરાબર અત્યારે હાલ એ પોલીસના એક્ઝામની તૈયારી કરે છે અને એવું કહે છે કે ડેઈલી વિડીયો જોવાનો ટાઈમ રહેતો નથી, પણ એમ કહે છે કે રસોઈ બનાવતી વખતે એમની પાસે ટાઈમ નથી. રાત દિવસ ઈ લોકો વાંચે છે, છતાં ઈ છે ને રસોઈ બનાવતી વખતે ઈ આપણા ડેઈલી બ્લોગ જોવે છે કે ઈ સમયે ઈ જવા નથી દેતા ને આપણો વિડીયો ઈ ડેઈલી જોવે છે. તો મિલીબા તમને ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ. અને અમે પણ તમને છે ને તમારી એક્ઝામ 15 તારીખે સ્ટાર્ટ થવાની છે એની માટે અમારું ખોખર ફેમિલી પણ તમને એડવાન્સના બેસ્ટ ઓફ લક કહે છે. તો મિલીબા ચૌહાણ તમને પણ અમે પોલીસની એક્ઝામને માટે એડવાન્સમાં બેસ્ટ ઓફ લક કહીએ છીએ. ખૂબ ખૂબ આગળ વધો, પ્રગતિ કરો, જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છા. બરાબર તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, જય ગુડ નાઇટ, જય યોગેશ્વર.